હવે સૌથી પહેલાં તો જ્યારે નારદજીએ આ વાત કહી કે આપ ભગવાનના ગુણગાન ગાઓ, ત્યારે વેદવ્યાસજીને એ વાત મનમાં દ્રઢ થઈ ગયા, વાત સાચી છે, ભગવદ્ ગુણગાનથી જ મારું કલ્યાણ થશે. આશ્રમમાં ગયા, આશ્રમમાં જઈ પોતે આચમન કર્યું, મનને એકાગ્ર કર્યું ઠાકોરજીના સ્વરૂપમાં, અને પછી એમણે એકાગ્રતાથી ભક્તિ યોગની સમાધિ, જેને આપણે માનસી અવસ્થા કહીએ છીએ. તો હવે જો આ થોડા નામ આપણે જોઈએ પુરુષોત્તમ સહસ્રનામમાં. પહેલો અધ્યાયમાં પ્રશ્ન કર્યો સૌનકજીએ, એમાં આપણે નામ જોયું સૌનકાદિ અખિલ ઇષ્ટદ, પહેલો અધ્યાય. બીજો અધ્યાય સરળતમ સાધન શું? ભક્તિ, ભક્તિ પ્રવર્તક, પુરુષોત્તમ સહસ્રનામમાં નામ છે બીજા અધ્યાયનું. ત્રીજા અધ્યાયનું નામ શું છે? બધા અવતારોની કથા આવી, 24 અવતારની. એ અવતાર શા માટે છે? ભક્તોના દુઃખ દૂર કરવા માટે, ત્રાતા, ભક્તોને દુઃખમાંથી છોડાવનારા એવા ભગવાન કૃષ્ણ. પછી ચોથો અને પાંચમો અધ્યાય વ્યાસ ચિંતા વિનાશક, વ્યાસજીની ચિંતાનો નાશ કરનારા. ચિંતા શું થઈ કે આટલા કાર્ય પછી બી મને અપૂર્ણ રહ્યું કાર્ય, એનો નાશ નારદજી રૂપથી પધારીને ઠાકોરજી કર્યો. બધા કૃષ્ણના નામ છે. એ કૃષ્ણ લીલા ખાલી 10મા સ્કંદમાં છે એવું નથી. કૃષ્ણ લીલા પ્રથમ સ્કંદથી શરૂ થઈ ગઈ. ઘણા લોકોને એમ થાય કે કૃષ્ણ લીલા તો હજી 10મા સ્કંદમાં આવશે, હજી આરામથી સુતારો ને પછી કૃષ્ણ લીલા આવશે ત્યારે જોઈશું, એવું નથી. કૃષ્ણ લીલા તો પહેલા સ્કંદથી શરૂ થઈ ગઈ. બધા કૃષ્ણના જ નામ છે, પહેલા સ્કંદથી જ કૃષ્ણના નામ પ્રગટ થઈ ગયા છે. તો એ જ કહી રહ્યા છે વ્યાસ ચિંતા વિનાશક, સર્વ સિદ્ધાંત વાગાત્મા, અને નારદાદિ અખિલ ઇષ્ટદ, નારદજીને પણ અખિલ ઇષ્ટદાન કરનારા ભગવાન કૃષ્ણ છે, એવો નામ પણ મહાપ્રભુજીએ કર્યું અહીંયા 6થા અધ્યાયમાં. અને પછી કે ધ્યાનગમ્ય, ઠાકોરજીની પ્રાપ્તિ કેમ થાય કે ધ્યાનગમ્ય, ભક્તિની સમાધિ, મનથી ધ્યાન કરીએ. માનસી સા પરામતા જે કહ્યું ને મહાપ્રભુજીએ, માનસી અવસ્થા એટલે સહજ રીતે મન ભગવાનમાં લાગી જાય. પ્રયત્નપૂર્વક મન લગાડીએ એ ફલાવસ્થા નથી, માનસી ફલાવસ્થા છે. આપણે ન ચાહીએ તો પણ મન લાગી જાય ઠાકોરજીમાં, જેમ વ્રજગોપિકાઓને લાગ્યું હતું એ પ્રકારનું મન લાગે, એ સમાધિ અવસ્થા માનસીની કહેવાય. એટલે શું છે કે જેમ આપણે શ્વાસ ઓટોમેટિક લઈએ છીએ, શ્વાસ કાઢીએ લઈએ, એમાં આપણે કંઈ ઈચ્છા નથી કરતા કે હવે શ્વાસ લઉં ને છોડું, એ સહજ છે. એમ ભગવાનમાં મન લાગી જાય, સહજ નામ લાગે, એ સમાધિ અવસ્થા છે. એ અવસ્થામાં વેદવ્યાસજીએ ઠાકોરજીના દર્શન કર્યા. અહીંયા કહ્યું છે કે ભક્તિ યોગ દ્વારા મનને એકાગ્ર કરીને આદિપુરુષ પરમાત્માના દર્શન કર્યા વેદવ્યાસજીએ. પછી એ ભગવાનની દાસી માયા, એના પર દર્શન વેદવ્યાસજીને થયા. અને એ માયાથી મોહિત થઈને જીવ જે છે તે અનર્થનો ભોગ કરે છે. માયાથી મોહિત થઈને આપણે ભગવાનને ભૂલીને સંસારના વિષયોનો ભોગ કરવા લાગીએ છીએ, એ અનર્થ છે. એ પણ જોયું વેદવ્યાસજી સમાધિમાં, એના દર્શન પણ થયા. અને અનર્થનું સાધન દૂર કરવાનું સાધન શું? અનર્થ કેવી દૂર થાય? તો કે ભક્તિથી, કેવલ ભગવાનની ભક્તિથી એ અનર્થરૂપી માયાને આપણે દૂર કરી શકીએ છીએ. એ ભક્તિના દર્શન પણ વેદવ્યાસજી કર્યા. એટલે સમાધિમાં વેદવ્યાસજીએ બધું વસ્તુ જોયું. ઠાકોરજીના દર્શન થયા, ઠાકોરજીની લીલાના દર્શન થયા, અને માયાના દર્શન થયા, અને માયાને દૂર કરનારી ભક્તિના પણ દર્શન વેદવ્યાસજીએ કર્યા. તો આ બધી વસ્તુના દર્શન કરીને એમણે ભાગવત શાસ્ત્રની રચના કરી. તો જો આ સમાધિ ભાષામાં આખી ભાગવત આવી ગઈ. તો હવે આપણને વિચાર આવે ભાઈ આ સૂતજી સૌનકાદિના સંવાદ છે, તો સમાધિ ભાષામાં આ તો પછી આવ્યા સૌનકજી સૂતજી, તો ભાગવત રચના થઈ ગઈ હતી, પહેલાં જ થઈ ગઈ હતી. તો કે સમાધિ ભાષામાં વેદવ્યાસજીએ ભવિષ્યમાં થવાનું છે એ પણ જોઈ લીધું બધું, એટલે બધી વસ્તુ સમગ્ર જોઈ લીધી સમાધિ ભાષામાં. અને સમાધિ ભાષા પ્રમાણ છે એમ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. એટલે એમાં જ્યાં જ્યાં ભક્તિની શ્રેષ્ઠતા બતાવી હોય, ભગવાનનું પરમતત્વનું વર્ણન થયું હોય, એ સમાધિ ભાષા છે. કેમ કે એ વાત બીજી જગ્યાએ પ્રકટ રૂપથી નથી, બીજા પુરાણ વેદમાં છે, છુપાઈને છે. અહીંયા ભાગવતમાં સ્પષ્ટ રીતે દેખાડી છે, એ સમાધિ ભાષા છે.
જ્યાં ભગવાનની લીલા, ભગવાનના ભક્તો સાથે ભગવાનની કથા અને ભક્તિની વાતો એ બધી સમાધિ પાસે ત્યાં બતાવી છે. તો એ વેદવ્યાસજીએ એમાં વેદ, ઇતિહાસ, પુરાણ બધી વસ્તુ ભાગવતમાં સમાવેશ કરી. એ બધું સમાધિમાં દર્શન કર્યા એમણે. તો એ અહીંયા કહી રહ્યા છે કે એની રચના થઈ. અને યસ્ય વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ ઉત્પદ્યતે પુંસ શોકમોહ ભયાપહા. આ ભાગવતના શ્રવણ માત્રથી પુરુષોત્તમ ભગવાન પ્રતિ પ્રેમ અને ભક્તિ થઈ જાય છે. જીવના શોક મોહ ભય નષ્ટ થઈ જાય છે. એવું આ ભાગવતનું મહાત્મ્ય સમજાવી રહ્યા છે. તો પછી એ ભાગવતની સંહિતા એમણે પોતાના સુખદેવજી પુત્રને ભણાવ્યું એમ કહ્યું. તો પ્રશ્ન થયો સનોકજીને કે સુખદેવજી તો પોતે જ્ઞાની છે, બરાબર કે નહીં? સુખદેવજી તો જ્ઞાની છે, એમને ભાગવત ભણવાની શું જરૂર છે? એ તો જન્મથી જ એમને અજ્ઞાનનો સ્પર્શ જ થયો નથી. એ શરતે ગર્ભથી બહાર આવ્યા કે મને અવિદ્યાનો સ્પર્શ ન થાય. તો પછી ભગવાને વરદાન આપ્યું કે નહીં ભાઈ, તમે બહાર આવો, પ્રગટ થાઓ, તમને અવિદ્યા નહીં લાગે, તમને માયાનો અસર નહીં થાય. એ શરતે સુખદેવજી ગર્ભથી બહાર આવ્યા છે. એટલે જન્મથી જ જ્ઞાની છે. અને સુખદેવજીનું પ્રાગટ્ય શા માટે છે? ભાગવતની રચના કરવા માટે, પરિસ્થિતિનો ઉદ્ધાર કરવા અને પરિસ્થિતિ નિમિત્ત બનાવીને આપણા જેવા જીવોને ભાગવતનો દાન કરવા માટે સુખદેવજીનું પ્રાગટ્ય થયું છે. એટલે એ સુખદેવજીને ભાગવત ભણાવ્યું. પણ એમને પ્રશ્ન એમ થયો કે સુખદેવજી પોતે જ્ઞાની છે, એમને ભાગવત ભણવાની શું જરૂર છે? આપણા જેવા અજ્ઞાનીઓ એ ભણે, સુખદેવજી તો જ્ઞાની છે. તો એના માટે ત્યાં કહી રહ્યા છે કે આત્મા રામસ્ય મુનયો નિર્ગ્રંથા અપી ઉરુક્રમે કુર્વંતી અહેતુકીમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ હરે ગુણાક્ષિપ્ત પતિર ભગવાન બાદરાયણી અદ્યગાન મદાખ્યાનમ નિત્યમ વિષ્ણુ જનપ્રિય. શું કહી રહ્યા છે કે જે લોકો જ્ઞાની છે, જેની અવિદ્યા અજ્ઞાનની ગાંઠ ખુલી ગઈ છે, અજ્ઞાન છે જ નહીં, જેને સદા પોતાની આત્મામાં રમણ કરવાવાળા જે છે, એવા જ્ઞાનીને પણ ભગવાનના ગુણો આકર્ષણ કરી લે છે. ભગવાનની લીલાઓ એટલી મધુર છે એ જ્ઞાનીઓને પોતાના જ્ઞાનમાં મજા નથી આવતી, ભગવાનની લીલા સાંભળવાની મજા આવે છે. એટલા માટે સુખદેવજી ભગવાનની લીલા સાંભળવા માટે ચૂપચાપ વેદવ્યાસજી પાસે આવીને બેસી ગયા. એ તો ભાગી ગયા હતા ને, એને પકડવા કોણ જાય? કોણે પકડ્યા એમને? ઠાકુરજીના લીલાએ પકડ્યા. જેમ ઠાકુરજીની સ્વરૂપનું ગુણગાનનું ગાન શરૂ કર્યું વેદવ્યાસજીએ, એની મેં તે સુખદેવજી પાછા ચૂપચાપ પાછા આવીને બેસી ગયા. તો ભગવાનના ગુણમાં એવું આકર્ષણ છે, કેમ કે ઉત્તમ અધિકાર છે ને, એ તો જ્ઞાની છે. ગુણગાને સખાવ આપતે ગોવિંદ સે પ્રજાયતે યથા તથા શુકાદી નામ નૈવાત્મની કુતોન્યતા એમ કહ્યું છે કે ગોવિંદના ગુણગાનમાં તો જેવા સુખની પ્રાપ્તિ થાય છે, જેવા આનંદ મળે છે, એવું સુખદેવજીને એની આત્મજ્ઞાનમાં નથી મળતું. એમ નિરોધ અક્ષરમાંથી મહાપ્રભુજી આજ્ઞા કરી છે. તો સુખદેવજી આખું ભાગવત ભણ્યા, નહીં તો ક્યાંથી ભણવાના હતા, તો જતા રહ્યા હતા. તો ભાગવતનું આ મહાત્મ્ય છે, આ મહત્તા છે ભાગવતની. અને એના પછી અહીંયા સનોકજીએ કહ્યું કે હવે હું આપને ભગવાન કૃષ્ણની કથા જ્યાંથી શરૂ થાય સ્વર્ગારોહણની, પાંડવો સ્વર્ગારોહણ કરવા ગયા એની કથા આપને સંભળાવીશ. એનું કારણ શું? હવે જે કથા આવશે ને ભાગવતમાં, એ એવી કથા છે કે જેમાં ઠાકોરજીનું અદ્ભુત મહાત્મ્યનું દર્શન થાય છે. એમાં ઠાકોરજી કઈ રીતે પરિસ્થિત રાજા પર કૃપા કરી, પરિસ્થિતના પૂર્વજો પર કેવી કૃપા કરી, કેવી ભક્તિ હતી એમની, અને કેમ પરિસ્થિત ઉત્તમ ભક્ત છે એ સિદ્ધ કર્યું છે આ 13 અધ્યાયમાં. એટલે એમનો ઉત્તમ અધિકાર ભાગવતમાં છે શ્રોતા તરીકે, એ અહીંયા સિદ્ધ થયું છે. 13 અધ્યાય, 7માંથી લઈને 19મા અધ્યાય સુધી. અને એમાં મુખ્ય રીતે જે જોવાનું છે તે એ બતાવ્યું છે કે ઉત્તમ અધિકારનું લક્ષણ શું છે? દ્રઢ વૈરાગ્ય, ભગવાનમાં વૈરાગ્ય થવું. કેવી રીતે? ભગવાન સિવાય બીજી વસ્તુમાં વૈરાગ્ય, ભગવાનમાં અતિ આસક્તિ, એનું નામ જ ઉત્તમ અધિકાર છે. તો હવે ભાગવત જે કથા છે કોને ફલિત થાય? તો કહે છે કે જેને પૂર્ણ વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ હોય એને ભાગવત કથા ફલિત થાય, બધાને ન થાય.
તો એને જ મુખ્ય ફળની પ્રાપ્તિ થાય. અવિશ્વાસો ન કરતો એવો સર્વથા બાધક સહ. ચોખ્ખી વાત કહી છે કે અવિશ્વાસ બિલકુલ ન કરવો. તો વિશ્વાસના 3 સાધન શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે ભાગવતાર્થ પ્રકરણમાં. કયા 3 સાધન? ઉત્તમ પ્રકારની શુદ્ધિ. શુદ્ધિ હોય, જીવની શુદ્ધિ થવી જોઈએ. શુદ્ધિ વગર જ્ઞાનને ધારણ ન કરી શકે, તો શુદ્ધિ જરૂરી છે. ઉત્તમ પ્રકારની શુદ્ધિ. સર્વ ત્યાગ. જ્યાં અંતઃકરણ શુદ્ધ થઈ જાય આપણું, પછી જીવ ઓટોમેટિક ભગવાન સિવાય જે ઇતર વસ્તુઓ હોય એનો ત્યાગ કરી દેશે. નહીં તો આપણે પકડી રાખશું. મરીએ નહીં, મરવા જેવો પડ્યો છે માણસ તોય પકડી રાખશે, નહીં ત્યાગ કરી શકે. પણ જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું એ પછી ભગવાનની ભક્તિમાં જે પ્રતિબંધરૂપ હશે એને છોડી દેશે. અને પછી સત્સંગ. પછી એને સત્સંગ પ્રાપ્ત થાય, ભગવાનના ભક્તોનો સંગ પ્રાપ્ત થાય, પછી જો શું આનંદ આવશે. તો આ 3 વસ્તુ જરૂરી છે. તો ઉત્તમ પ્રકારની શુદ્ધિ, સર્વત્યાગ અને સત્સંગ, આ 3 પરિસ્થિતિમાં સિદ્ધ થયા. પરિસ્થિતિનો ઉત્તમ અધિકાર થયો. હવે એક આપણે કીર્તન બહુ સુંદર છે, એ જરૂર લઈશું, જેની અંદર એમ તો પરિસ્થિતિનો ઉત્તમ અધિકાર છે, પણ અહીંયા આપણા હરજીવન જે ભક્ત છે એ બહુ સુંદર સમજાવી રહ્યા છે કે ભાઈ જોલો હરિ આપુન પૂર્ણ ન જણાવે તોલો વેદ પુરાણ સ્મૃતિ સબ પડે સુને નહીં આવે. જ્યાં સુધી ઠાકુરજી પ્રેરણા ન કરે ત્યાં સુધી કોઈ શાસ્ત્ર આપણને ભણ્યાથી પણ સમજમાં આવતા નથી. આપણે પોતાના અહંકારથી કોઈ વસ્તુને સમજવા જઈએ ને તો નહીં સમજી શકીએ. એવા સમજો. સુની વિરંચી નારાયણ મુખસો નારદ સો કહી દીનો. સાક્ષાત નારાયણે બ્રહ્માજીને સમજાવ્યું, ભાગવતનો ઉપદેશ આપ્યો. પછી નારદ કહી વેદવ્યાસ. નારદજીએ વેદવ્યાસજીને કહ્યું, ભાગવતની સંદેશ આપ્યો. આપ શોધ નહીં કીનો વેદવ્યાસ ઔષધ કી નાઈ પડી તન તાપ નસા. વેદવ્યાસજી સમજી તો ભાગવતને ઔષધની જેમ એનો પ્રયોગ કર્યો. જો ઔષધ એટલે શું? બીમારી દૂર કરવાનો રસ્તો. એવી રીતે ભાગવત ભણ્યા. પણ ઔષધને આપણે માણતા નથી, પણ ભોજનને માણીએ છીએ. બંનેમાં ફરક છે. ઔષધમાં અને ભોજનમાં ફરક છે. તો વેદવ્યાસજીએ ભણ્યા ખરા, પણ ઔષધની જેમ એમ કહી રહ્યા છે. તિંતે પડે મુનિ સુખદેવા પરિસ્થિતિ કો સુનાયો. પછી વેદવ્યાસજીથી સુખદેવજી ભણ્યા અને સુખદેવજીએ રાજા પરિસ્થિતિ સંભળાયું. યદ્યપિ નૃપતિ સુની વ્રજકી લીલા દસમ કહી સુખદેવા. પછી કહી રહ્યા છે કે હવે નૃપતિ એટલે પરિસ્થિત રાજા, એમણે વ્રજની લીલા સાંભળી ખરી સુખદેવજી પાસેથી, તો સર્વાત્મ ભાવ ન ઉપજ્યો, તાતે ન કરી સેવા નથી કરી ને. તો પુષ્ટિ માર્ગની લક્ષણ મુખ્ય વિશેષતા શું? કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાનાથા ભવે. ભગવાનની સ્વરૂપ સેવા માટે પુષ્ટિ સૃષ્ટિ ઠાકોરજી પ્રગટ કરી છે. તો સ્વરૂપ સેવા જે છે એ પરિસ્થિત રાજાએ નથી કરી. કેમ નથી કરી? સર્વાત્મ ભાવ પ્રગટ થયો. સર્વ આત્મભાવ, પ્રભુ મારી આત્મા છે એમ માનીને અને પ્રભુમાં નિષ્કામ સ્નેહના કારણે જે પ્રભુની પ્રસન્નતા માટે જે કાર્ય કરવામાં આવે એનું નામ સેવા. એવી સેવા પરિસ્થિત રાજાએ નથી કરી. એ તો હવે મને 7 દિવસ મૃત્યુ આવવાનું છે એમ સમજીને અને હવે તો ભગવાન ગુણગાન સાંભળું. પ્રશ્ન શું કર્યા હતા એમણે? કે મૃત્યુ પાસે આવેલો માણસે શું કરવું જોઈએ, એવો પ્રશ્ન કર્યો હતો ને. તો સર્વાત્મભાવથી સેવા નથી કરી, એટલે એમ જોઈએ તો એનો અધિકાર બ્રજભક્તો કરતાં ઓછો છે. શ્રી ભાગવત અમૃત દધી મથી કે શ્રી વલ્લભ સર્વોત્તમ. અને વલ્લભે તો સુંદર કાર્ય કર્યું કે ભાગવત રૂપી અમૃતનો સમુદ્રને મંથન કરીને અને કરી આવરણ દૂર નિજજન કે હાથ દિયે પુરુષોત્તમ. અને બ્રહ્મ સંબંધ કરાવી અને પુરુષોત્તમ ભગવાનને પધરાવી આપ્યા. મેં મેરો સર્વસ્વ તો પધરાવી દેતું. શ્રી મહાપ્રભુજી પોતાનું સર્વસ્વ ઠાકુરજી પુષ્ટિ જીવોને પધરાવી દીધા. શ્રી વલ્લભે ઉત્તમ કાર્ય કર્યું. અને એ સેવાનો સિદ્ધાંત ભાગવત પિયુષ સમુદ્ર મંથનક સમા. ભાગવત રૂપી જે સમુદ્ર અમૃતનું સમુદ્ર છે ભક્તિનું, એનું મંથન કરીને સેવા અને બ્રહ્મ સંબંધ મંત્ર એમાંથી કાઢ્યો છે.
सेवा और श्रृंगार विविध रस श्री वल्लभ प्रगटायो। सेवा अने विविध रसनो सागर महाप्रभुजी प्रगटायो छे। करी कृपा अने देवी जीवन पर हरिजीवन स्वाद चखायो तो हरिजीवन जेवा वैष्णवोए स्वाद चाख्यो छे भगवत सेवानो। ए सेवामां लीलाने माणी छे। આપણે બતાવ્યું ને સેવા અને કથામાં શું ભાવ છે। સેવામાં પણ લીલા અને કથામાંય લીલા। કથામાં કેવલ દર્શનાત્મક લીલા અને સેવામાં આપણે પોતે પ્રભુની લીલામાં સંમેલિત થઈને પ્રભુનો આનંદ લઈએ। એ સેવા છે દરેક ઇન્દ્રિયથી। એવો સુખ તો મહાપ્રભુજી આપણને આપ્યું છે। એ તો પરિસ્થિત રાજાને નથી મળ્યો। તો આપણે તો બહુ અહોભાગી જીવ છીએ કે આવું ઘણા પુણ્ય આપણા જાગ્યા હશે કે આપણે મહાપ્રભુજીના માર્ગમાં આપણને પ્રવેશ મળ્યો અને આપણે ઠાકોરજીની સેવા અને કથા કરી રહ્યા છીએ। તો એવું સુંદર પદ આ આપણે ગાન કરશું। તોનો હરિ આપુન પો ન જવાના પહેલું જ છે। જોલો હારી આપુન પોના જનાવે જોલો હરી આપુન પોના જનાવે જોલો હરી આપુન પોજનાવે જોલો હરી આપુન પોના જનાવે તો પુરાણ સ્મૃતિ સવ पढ़ सुने नहीं आवे जोलो हरि आपुन पोना जनावे सूर्यवीरांची नारायण मुख सो नारद सो कही दीनो नारद कही नारद कही वेद व्यास सो आप शोधन कीनो जोलो हरि आपुन पोना जनावे वेद व्यास औषध गिनाई पड़ी तन तापन सायो हाथी न ते बाढ़ मुनि सुख देवा परीक्षित को सुनायो जोलो हरि आपुन पोना जनावे वेद व्यास औषध की नाई पड़ी तन तापन सायो
परीक्षित को सुनायो जो लो हरि आपुन पुन जनावे जो लो हरि जो लो हरि आपुन पुन जनावे जो लो हरि जो लो हरि जो लो हरि आपुन पुन जनावे। હરજીવનદાસનું સુંદર પદ છે. એની અંદર આખું કેવી રીતે ઠાકોરજી ભક્તોને અધિકારનું દાન કરે ત્યારે જ એ ભક્ત જે છે ભગવદ લીલા માણી શકે છે, એ સુંદર વર્ણન છે આમાં. અને જે ભક્તને જેવો અધિકાર પ્રભુએ આપ્યો એટલી લીલા એ માણી શક્યા. રાજા પરીક્ષિતને જેટલો અધિકાર આપ્યો એટલી લીલા એ માણી શક્યા. અને પુષ્ટિજીવને જે અધિકાર આપે એનાથી પ્રભુની પૂર્ણ લીલાનો અનુભવ પુષ્ટિજીવો વલ્લભની કૃપાથી કરી શક્યા છે. એ આખું વર્ણન સુંદર આમાં કર્યું છે. હવે આપણે થોડું સિનોપ્સિસ જોઈ લઈએ કે આમાં શ્રી મહાપ્રભુજી અનુસાર આપે કહી રહ્યા છે કે વિશ્વાસમાં 3 સાધન છે: શુદ્ધિ, સર્વત્યાગ અને સત્સંગ. સત્સંગ સર્વત્યાગ ઉપર નિર્ભર છે અને સર્વત્યાગ શુદ્ધિ ઉપર નિર્ભર છે. અને જેનેમાં 3 વસ્તુ હોય એને જ પ્રભુમાં વિશ્વાસ હોય. પ્રભુની લીલામાં કથામાં વિશ્વાસ કોનો માનવો? કે જેને અંતઃકરણ શુદ્ધ હોય, સંસારમાં વૈરાગ્ય હોય, સર્વ ત્યાગ કરીને ભગવદ લીલા કરવામાં જેની રુચિ હોય. ખાલી ટાઈમપાસ કરવા માટે આવી જાય, થોડી વાર જતા રહે એમ નહીં, કે વ્યવહાર નિભાવવા માટે આવે છે આજકાલ બધા કરે છે, એ આપણે મોડું દેખાડે એવું એમ નહીં. બધું છોડીને ભગવદ લીલા સાંભળવી છે એ ભાવથી સાંભળે. સર્વ ત્યાગ એ ક્યારે થાય? કે મન શુદ્ધ હોય તો. ત્યાં સુધી ન થાય. મન શુદ્ધ હોય, સર્વ ત્યાગ કરે અને પછી ભગવાનના ભક્તના મુખથી એને સત્સંગ પ્રાપ્ત થાય. ભગવાનના ભક્તના મુખથી મારે સાંભળવું છે એ પ્રકારનું એનો દ્રઢ ભાવના છે, મતલબ એને પૂર્ણ વિશ્વાસ છે કથામાં, તો એને અવશ્ય આ કથા ફલદાયી થશે એમ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. અને એમાં જે પહેલાં 13 અધ્યાયની અંદર 7મા અધ્યાયથી લઈને અને 12મા અધ્યાય સુધી પરિસ્થિત રાજાની શુદ્ધિ બતાવી છે, 7 થી 12 અધ્યાય સુધી. એના પછી 13 થી 17 અધ્યાય સુધી એમણે ત્યાગ કર્યો છે, ત્યાગનું વર્ણન છે. 18ના 19 અધ્યાયમાં સત્સંગની પ્રાપ્તિ રાજા પરિસ્થિત થઈ એ વર્ણન છે. એમ આ આખા ઉત્તમ અધિકાર જે પ્રકરણ છે 13 અધ્યાયનું, એને શ્રી મહાપ્રભુજી આ રીતે વિભાજિત કર્યું છે. તો કે પરિસ્થિતની શુદ્ધિ જન્મથી શુદ્ધ છે. પરિસ્થિત શુદ્ધિ કારણમ નામ છે પુરુષોત્તમ સહસ્રનામમાં. પરિસ્થિત શુદ્ધિ કારણમ, પરિસ્થિતના શુદ્ધિના કારણ ભગવાન શ્રી કૃષ્ણ. જન્મથી શુદ્ધ છે પરિસ્થિત રાજા. શુદ્ધિ 2 પ્રકારથી થાય: પિતા પક્ષથી અને માતા પક્ષથી. બંને પક્ષથી શુદ્ધિ હોય ત્યારે એ જીવમાં શુદ્ધિ આવે. તો હવે એ શુદ્ધિ કેવી રીતે દેખાશે? કે આપત્તિકાલમાં પણ પ્રભુની શરણાગતિ છોડી નથી, અન્યાશ્રય નથી કર્યો, પ્રભુનો દ્રઢ આશ્રય રાખ્યો છે આપત્તિકાલમાં પણ. અને પ્રભુની સ્તુતિ કરી છે. કોણે? અર્જુને, કુંતીએ, ભીષ્મે. જુઓ 7મા અધ્યાયમાં અર્જુનની સ્તુતિ છે. એટલે જ્યારે અશ્વસ્થામાએ દ્રૌપદીના 5 પુત્રોને સૂતા માર્યા ત્યારે અર્જુન જે છે તે એને પકડવા જાય છે અશ્વસ્થામાને. ત્યારે અશ્વસ્થામાને લાગે છે હવે તો હું પકડાઈ જઈશ, તો એણે બ્રહ્માસ્ત્ર છોડ્યો. અને બ્રહ્માસ્ત્ર એવો કે એને પાછો કેવી રીતે વાળવો એને આવડતો જ નથી. એટલે અહંકાર કરીને વિદ્યા શીખ્યો, વિદ્યાનું એને આદર નથી. તે વખતે અર્જુન જે છે તે ભગવાનના શરણે જાય છે, ભગવાનની સ્તુતિ કરે છે. એથી બતાવે છે કે પિતૃપક્ષથી પ્રભુની કૃપા અર્જુન ઉપર છે અને એ જ કૃપા પરિસ્થિતિ સુધી આવી છે. તો એમના પિતામાં થાય ને અર્જુન, તો અર્જુનના પુત્ર અભિમન્યુ અને અભિમન્યુના પુત્ર પરિસ્થિત, તો એમના દાદાથી શુદ્ધિ છે. એ પરમ ભાગવત છે પરિસ્થિત રાજા, એ ઉત્તમ અધિકાર સિદ્ધ કર્યો છે. 8મા અધ્યાયમાં ઉત્તરા એમના મા છે અને કુંતીજી એમના દાદી છે.
એ બંનેની સ્તુતિ આવી છે. બંને શરણાગતિ પ્રભુની કરે છે. દરેક સ્થિતિમાં પ્રભુનો આશ્રય દ્રઢ છોડવો નહીં. એ વાત અહીંયા પણ દેખાડી કે ઉત્તરા અને કુંતાજી બંને પ્રભુની શરણાગતિ કરી છે, પ્રભુની સ્તુતિ કરી છે. તો મા પક્ષથી પણ પ્રભુની કૃપા પૂર્ણ એમના પર વરસતી હતી. રાજા પરિસ્થિતિ ઉપર માતૃશુદ્ધિ બતાવી. 9મા અધ્યાયમાં ભીષ્મે સ્તુતિ કરી ઠાકોરજીની. હવે ભીષ્મએ દુર્યોધનનું અન્ન ખાધું એટલે બુદ્ધિ ખરાબ થઈ. અન્નનો દોષ બહુ ભારે છે, એટલે આપણે ત્યાં અન્ન અને સંગ દોષ બંને ઉપર ખાસ આપણે સાવધાની રાખવી. કોઈ પણ વસ્તુ ખાઈ લેવી ક્યાંયથી પણ એવું નહીં કરવું, કેમ કે એ બુદ્ધિને બગાડ કરે છે. આપણે ઠાકોરજીનું સમર્પિત અને પ્રભુને નિવેદન કરેલી વસ્તુ જ લેવી, એ ધ્યાન રાખવું. અને સંગ પણ એવો કરવો કે જેમાંથી આપણી એવો સંગ ન કરો જે આપણને અધર્મમાં પ્રવૃત્ત કરે. તો અત્યારે આ સંગ દોષ અન્નદોષ બહુ ખરાબ રીતે પ્રચલનમાં છે, એનાથી દૂર રહેવું. એ રાક્ષસ છે કલિયુગના, એમ સમજી લો. તો એ અન્નદોષના કારણે ભીષ્મ પિતામાં તો જ્ઞાની અને ભક્ત હતા, એમની પણ બુદ્ધિ બગડી. છતાં પણ ઠાકોરજીએ એમની પર કૃપા કરી, એમની બુદ્ધિ સુધારી અને ઠાકોરજીનું એમની સ્તુતિ બહુ સુંદર સ્તુતિ કરી છે ભીષ્મજીએ. એ 9મા અધ્યાયમાં આવ્યું છે. તો એ રીતે મુક્ત થયા એ પણ ત્યાં બતાવ્યું છે કે એમના દાદા ભીષ્મ તો એમના બી ઉપર છે એક પેઢી, ત્યારથી ઠાકોરજીની કૃપા એમના ઉપર રાજા પરિસ્થિતિ ઉપર છે, એ સ્પષ્ટ થાય છે. અને 10મા અધ્યાયમાં શું આવ્યું છે કે યુધિષ્ઠિરને રાજા બનાવ્યા છે ઠાકોરજીએ, પ્રભુએ, અને એમની દેશની ખૂબ ઉન્નતિ, સંપત્તિ ખૂબ વધી છે. પણ ત્યાં એક ખાસ વાત સમજાવી રહ્યા છે કે 10મા અધ્યાયમાં કે એ લોકોને રાજ્ય પ્રાપ્તિ થઈ એનું ખુશી નથી. પ્રભુ પ્રસન્ન છે ને અમે રાજ્ય કરીએ છીએ એટલે પ્રસન્નતા છે. તો આ જે ભગવાનની પરતા એવી છે એમને રાજ્ય મળી ગયું, કૌરવો હારી ગયા, મરી ગયા, બધું મળી ગયું, મને હવે અમે રાજ ભોગીએ, એ ભાવથી રાજ ભોગી જ નથી રહ્યા. પણ ઠાકોરજીની એવી ઈચ્છા છે કે અમે અમારા પ્રજાની રક્ષા કરીએ અને ભક્તિભાવપૂર્વક ઠાકોરજીની સેવા કરીએ, એટલા માટે હું આ રાજ્ય ચલાવી રહ્યો છું. પ્રભુની પ્રસન્નતામાં અમારી પ્રસન્નતા, એવો ભાવ એમને હતો. તો આજે કેવી ભગવત પરતા દેખાઈ રહી છે, એ આરંભથી જ દેખાઈ રહી છે. તો ઠાકોરજીની પ્રસન્નતામાં ભક્તની પ્રસન્નતા, આ પરમ કૃપા છે. એટલે સાંસર્ગિક દોષનો પણ અભાવ છે. પરિસ્થિત રાજાના પૂર્વજોમાં એવા સાંસારિક દોષ પણ નહોતા. પ્રભુની પ્રસન્નતામાં પોતાની પ્રસન્નતા માનતા હતા. એને ભગવાનમાં અનહદ પ્રેમ હતો એમનો, એ 10મા અધ્યાયમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને 11મા અધ્યાયમાં ઠાકોરજી જ્યારે સ્વકાર્ય માટે દ્વારકા પધાર્યા ત્યારે તીવ્ર વિપ્રયોગ થયો પાંડવોને, યુધિષ્ઠિર વગેરેને. હવે ઠાકોરજી વગર કેમ રહેશું અમે? દ્વારકા તો પધારશે તો ઠાકોરજીનું ઘર છે, એ તો ત્યાં કેમ નહીં પધારે? પણ હવે એમની આદત પડી ગઈ કે ઠાકોરજી જ્યારે બી સંકટ આવે ત્યારે ઠાકોરજી એમની સંકટ દૂર કરવા માટે પધારે છે. તો એમને એવી ઈચ્છા છે કે ઠાકોરજી અહીંયા જ બિરાજે. એ વિપ્રયોગ થયો. તો સંયોગ અને વિપ્રયોગ એ પ્રેમ દેખાડ્યું છે. કેવી ભગવત કૃપા છે એમના ઉપર, એ 11મા અધ્યાયમાં. અને 12મા અધ્યાયમાં રાજા પરિસ્થિતિનો જન્મ થયો છે. તો અને જન્મથી જ ઠાકોરજી રક્ષા કરી ગર્ભમાં જ એમની. એ તો બળી ગયો તો ગર્ભ, તો ઠાકોરજીએ પુનઃજીવિત કર્યો અને ગર્ભમાં એમને દર્શન આપ્યા ઠાકોરજીએ સાક્ષાત. અને એ જ્ઞાન પણ એમને સિદ્ધ રહ્યું. ગર્ભથી બહાર આવ્યા રાજા પરિસ્થિતિ ત્યારે બી એ ઠાકોરજીના દર્શન એમને સ્મરણમાં છે. અને એ શોધે છે કે એ પ્રભુ ક્યાં મળશે મને, દરેકને પૂછે છે. અને જે ભગવાનના ગુણગાન ગાય, ભગવાનની કથા સંભળાવે, રાજા પરિસ્થિતિ તો ઘણા પ્રસન્ન થઈ જતા. તો એ શુદ્ધિ એમની 12મા અધ્યાયમાં એમની શુદ્ધિ, એમ મુખ્ય શુદ્ધિ ત્યાં બતાવી 12મા અધ્યાયમાં. એમ શુદ્ધિનું નિરૂપણ આટલા અધ્યાયમાં થયું છે. કુંતી સ્તુતિ અને ભસ્મ સ્તુતિ આપણે આવતીકાલે કરશું, આજે સમય એટલો નહીં રહેશે. આજે હું ખાલી આ પ્રકરણ બતાવી દઉં. એના પછી 13, 14 અને 15મો અધ્યાય જે છે એમાં સર્વ ત્યાગની વાત આવી છે. એટલે ધૃતરાષ્ટ્ર પાંડવોથી એટલો વેર કરવાવાળો, કપટ કરવાવાળો, અંતે પાંડવોના શરણે આશ્રિત થઈને અને જીવન ગુજારી રહ્યો છે. જોવાની વાત એ છે
એવો અજ્ઞાની વ્યક્તિ અને એવો સ્વાર્થી વ્યક્તિ એને વિદુરજી ઉપદેશ આપે છે કે તને કંઈ ભાન છે કે નહીં? આટલા તે કપટ કર્યા એના જ ઘરમાં તું રહી રહ્યો છે, હવે તો સુધર, હવે તો ભગવત ધ્યાન કર. તો ઠાકુરજીએ ધૃતરાષ્ટ્રને બી સુબુદ્ધિ ઉપજાવી, કૃપા કરી. કેમ કે આપણે ત્યાં મર્યાદામાં એવો નિયમ છે કે પૂર્વજની મુક્તિ ન થાય ને ત્યાં સુધી સંતાનની મુક્તિ ન થાય. આપણે અટક્યા રહીએ એના કારણે. મર્યાદામાં એવો નિયમ છે. પુષ્ટિની નિયમ નથી વાત કરતો, મર્યાદામાં તો એવું કડક છે બધું. પૂર્વજની મુક્તિ થાય પછી આપણી મુક્તિ થાય. તો હવે ધૃતરાષ્ટ્ર તો પાપી હતો, હવે એની મુક્તિ નહીં થાય તો પછી પરિસ્થિતિનું શું થશે? એટલે ઠાકોરજીએ કીધું કે આ ધૃતરાષ્ટ્રને પહેલાં એને પ્રમોશન આપો. એને પહેલાં ધૃતરાષ્ટ્રને પ્રમોશન અપાવ્યું. તો વિદુરજીને બોલાવીને અને વૈરાગ્ય કરાવીને અને એને હવે તમે જાઓ, બહુ ઘરમાં રહી લીધા, બહુ રાજ્ય ભોગ કરી લીધા, હવે તમે પોતાનું ભગવત ધ્યાન કરો. તો ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંનેને વૈરાગ્ય ઉત્પન્ન કરાવીને એમને વનમાં મોકલ્યા. ત્યાં એમની મુક્તિ થઈ. તો આ જોઈને હવે યુધિષ્ઠિર વગેરેને પણ ખ્યાલ આવશે કે ભાઈ આ આખો દિવસ આમાં જ રચ્યા પચ્યા નથી રહેવાનું, આપણે બી હવે ભગવત ધ્યાન કરવાનું છે. તો આ બીજ મુક્તિ. અને પછી 14મા અધ્યાયમાં જે છે તે અશુભ લક્ષણો દેખાડ્યા, કાંઈ ખરાબ થવાનું છે એવા ચિહ્નો આવ્યા. અર્જુન પાછા આવ્યા દ્વારકાથી, સમાચાર આપ્યા કે હવે તો યદુકુલનો નાશ થયો છે અને ભગવાન પણ પોતાના ધામમાં પધાર્યા છે. આવા સાંભળીને અને પછી 15મા અધ્યાયમાં પાંડવોએ સર્વ ત્યાગ કર્યું છે, બધું છોડીને અને એ ભગવત ધ્યાન કરતાં કરતાં પ્રભુમાં લીન થયા બધા એક પછી એક. એ આખી કથા છે મુક્તિની. આ બધી વાત કેમ આવી રહી છે કે પૂર્વજની મુક્તિ થાય તો પરિસ્થિતિનો રસ્તો ખુલ્લો થાય, તો પરિસ્થિતિ મુક્તિ થશે. તો આ સર્વત્યાગની વાત બતાવી. એના પછી 16મા 17મા અધ્યાયમાં પરિસ્થિતિનું સામર્થ્ય બતાવ્યું છે. પરિસ્થિત રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યા, લૌકિક સામર્થ્ય સમૃદ્ધિ એમણે પ્રાપ્ત કરી, પૂર્વજનો વારસો નિભાવ્યો, સદાચારથી રાજ્ય કર્યું, પ્રજાની રક્ષા કરી, અને પછી કલિયુગને પણ નિગ્રહ કર્યો. કલિ નિગ્રહ કરતા છે નામ પણ મહાપ્રભુજી બતાવ્યું કૃષ્ણનું. ભાઈ કલિ જેવાને કલિયુગને પણ પોતાના વશમાં લેવું એ તો અલૌકિક સામર્થ્ય છે, કે લૌકિક સામર્થ્ય છે નહીં. ઠાકુરજીએ એમના ભક્તિના પ્રતાપથી એમના એવું સામર્થ્ય પણ આવ્યું, કલીને પણ નિગ્રહ કર્યો અને કલીને પણ એનો સ્થાન દેખાડ્યું, આ સ્થાનમાં તારે રહેવું, વધારે સ્વતંત્રતાને આપી નથી. અને ધર્મના જે 4 પગ હતા, સત્ય, દયા, પવિત્રતા અને તપ, એમાંથી સત્ય રહ્યું તો 3 પગ કપાઈ ગયા હતા. પરિસ્થિત રાજાએ પોતાની ભક્તિના પ્રતાપથી એ 3 પગ સાંધી આપ્યા. મેં તો સાંધી આપ્યા એટલે કે સાંધવા નહોતા બેઠા, કે એવો એમનો પ્રતાપ હતો કે પ્રજામાં અધર્મ થતું જ નહીં, ધર્મમાં બધા લાગી રહ્યા, એવો રાજાનો પ્રતાપ હતો. તો રાજા ધર્મિષ્ઠ હોય તો પ્રજા ધર્મિષ્ઠ થાય, રાજા અધર્મી થાય તો પ્રજા બી અધર્મી થઈ જાય. હવે આપણા રાજા એવા, આપણે શા માટે ન્યાય કરવું? તો એવો ભક્ત રાજા હતા, એવો ધર્મિષ્ઠ રાજા હતા. તો એવું એમનું સામર્થ્ય દેખાડ્યું છે. આ બધું સામર્થ્ય હોવા છતાં પણ એમણે પછી ત્યાગ કર્યો. 18મા અધ્યાયમાં એમને શ્રાપ થયો. બધાને કથા ખબર જ છે કે ઋષિના ગળામાં એમણે સર્પ નાખ્યો હતો, એના કારણે ઋષિ પુત્રનો શ્રાપ આવ્યો કે 7 દિવસ પછી એમને તક્ષક ના કરડશે. એનાથી એમને વૈરાગ્ય થયું. એમણે એનો ખોટો સંદેશ નથી લીધો. શું સાચો સંદેશ લીધો? કે જો ઠાકુરજીએ મને શ્રાપ અપાવીને મને જ્ઞાન કરાવ્યું કે મારે સંસારમાં આસક્ત નથી રહેવાનું. હું બહુ ગર્વમાં આવી ગયો હતો કે મારું કેવું સામર્થ્ય છે, અને ભક્તિથી ભટકી રહ્યો હતો. તો પ્રભુએ મને આ બ્રાહ્મણ કુમારના, ઋષિકુમારના શ્રાપથી મને વૈરાગ્ય અપાવ્યું છે, અને પશ્ચાતાપ થયો, અને એમણે સર્વ ત્યાગ કર્યું. અને એ શ્રાપથી એમને, એ શ્રાપ નથી વરદાન છે, કે શ્રાપ ન આપ્યો હોત તો પરિસ્થિત રાજાને ભાગવત સાંભળવા ન મળ્યું હોત તો આપણને ભાગવત ક્યાંથી મળત? આપણો સ્વાર્થ જુઓ ને. તો આવું કૃપા ઠાકુરજી કરી. ઠાકુરજી શ્રાપ પણ આપે છે ને ભક્તોને, એમાં મોટું વરદાન છુપાયેલો છે. એટલે દરેક વસ્તુમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુની ઈચ્છા અને પ્રભુની કૃપા જોવાનો ભાવ રાખો. આપણે પ્રભુના સેવક છીએ, પ્રભુને શરણાગત છીએ. ઠાકોરજી ક્યારેય આપણા જીવનમાં કોઈ ખરાબ વસ્તુ કરે જ નહીં. આપણને ખરાબ લાગી રહી છે ને અશુભ, એ આપણા અશુભ સંસ્કારના કારણે લાગી રહી છે. પ્રભુ કોઈ દિવસે કોઈ વસ્તુ ખરાબ ન કરે. દરેક વસ્તુ ઠાકોરજી ભક્તના હિતમાં જ કરે છે. હરિ
વિવેકસ્તુ હરિસર્વ ઈચ્છા તો કરી હતી. પ્રભુ પોતાના ભક્તોના ઈચ્છા પ્રમાણે એમનું હિત થાય એવું જ કાર્ય કરશે, એવો ભાવ હંમેશા રાખવો. અને આપણને એવું લાગે છે એ આપણું અજ્ઞાન છે, તો રાજા પરિસ્થિતિએ પણ એમાંથી સાચો સુંદર ભાવ પ્રગટ કર્યો અને બધું અન્ન જલ ત્યાગ છોડીને ગંગા કિનારે બેસી ગયા અને ભાગવત કથામાં એમને બધા ઋષિમુનિઓને આગ્રહ કર્યો કે હવે આપ કથા કરાવો. અને સુખદેવજી પધાર્યા અને એમને બે જ પ્રશ્ન કર્યા કે મનુષ્ય સર્વદા શું કરવું અને મૃત્યુકાળમાં જ્યારે મનુષ્ય આવે પાસે નિકટ ત્યારે શું કરવું, એનો મને ઉત્તર જોઈએ છે કે મારી પાસે મૃત્યુ નજીક છે, 7 દિવસ બાકી રહ્યા છે, મારે શું કરવું બતાવો આપ. એનો ઉત્તર બીજા સ્કંદમાં મળશે, ત્યારે આપણે જોઈશું. આજે એ પ્રશ્ન મનમાં રાખો. તો આ રીતે અહીંયા આખું આ સર્વ ત્યાગ અને સત્સંગ એમ ઉત્તમ પ્રકારની શુદ્ધિ રાજા પરિસ્થિતિ ઉત્તમ અધિકાર પ્રાપ્ત કરાયો અને પ્રભુના ગુણગાનમાં જ એમને હવે વિશ્વાસ છે, બીજા કોઈ વસ્તુમાં વિશ્વાસ રહ્યો નથી. દ્રઢ આશ્રય પ્રભુમાં એમને છે, એ ઉત્તમ અધિકાર રાજા પરિસ્થિતિનો છે. એ રીતે આ 19 અધ્યાય છે. આજે આપણે અહીંયા સમાપન કરીએ. કાલે આપણે ભીષ્મ સ્તુતિ, કુંતી સ્તુતિ, અર્જુન સ્તુતિ છે, નાની છે, એ જોઈ લઈશું અને પછી બીજા અવશિષ્ટ સ્કંદો કરશું. તો થોડું શિડ્યુલથી પાછળ છું આજે આપણે ઘણું બધું કરવાનું હતું, પણ કંઈ નહીં, ભગવદ્ લીલા છે, જેટલું શ્રવણ કરે એનું આનંદ લો. તો એ રીતે આજનો આપણો ક્રમ રહેશે. એક કીર્તન સુંદર લઈએ. પેજ નંબર 3 સુંદર એક કીર્તન છે. કયો સુખ શ્રી ભાગવત વિચાર, જાતિ પાતિ કો પૂછત નહીં, શ્રીપતિ કે દરબાર. ભાઈ સુખદેવજી આજ્ઞા કરી રહ્યા છે કે ભાઈ શ્રીપતિ એટલે ભગવાનના દરબારમાં કોઈ જાતિ પાતિ પૂછશે નહીં તમને, તમે કયા જાતિના છો, પૈસાવાળા છો, ગરીબ છો, એવું નહીં પૂછે. શ્રી ભાગવત સુને જો હિત કરી, તરે સો ભવ જાલ પાર. જે પ્રેમપૂર્વક ભાગવતની કથા સાંભળે છે એ નિશ્ચય આ ભવસાગરને તરી જાય છે, એમાં બે મત નથી. સુર સુમરી સો રીટી નિશી વાસર, રામ નામ નિજ સાર. સુરદાસજી કહી રહ્યા છે કે ભાઈ કૃષ્ણ રામનું નામ છે એ જ મુખ્ય તત્વ છે, એનું સ્મરણ કરતા રહો, જપતા રહો, એમાં જ તમારું કલ્યાણ છે. એ અહીંયા આજ્ઞા કરી કે રામ નામ કી ઓઠ બડી હૈ, રામ નામ કી ઓઠ. તો રામ નામનું જે શરણ લે છે એને બધી સફળતા હાંસલ થઈ જશે. એટલે આવો વિશ્વાસ ભગવત કથામાં હોવો જોઈએ. વિશ્વાસ વગર કોઈ કામ સફળ નહીં થાય. સમજો, ખાલી શ્રી કૃષ્ણ શરણમાં પણ વિશ્વાસથી લેશો ને, આટલું જ પર્યાપ્ત છે જીવનમાં. અને ભેંસ આગળ ભાગવત વાંચો કોઈ ફાયદો નહીં થાય. આ બે પેરેડોક્સ છે આખા. એટલે વિશ્વાસ બહુ જરૂરી છે. વિશ્વાસથી તો તમે બધા કાર્ય કરી શકશો. તો એટલો દ્રઢ, જેને આપણે દ્રઢ આશ્રય કહીએ છીએ. તો આ સુંદર કીર્તન પર કયો સુખ શ્રી ભાગવત વિચાર, કયો સુખ શ્રી, કયો સુખ શ્રી ભાગવત વિચાર, કયો સુખ શ્રી ભાગવત વિચાર. જાતિ પાતિ કો પૂછત નહીં, જાતિ પાતિ કો પૂછત નહીં, શ્રીપતિ કે દરબાર.
ભાગવત વિચાર કયો સુગા શ્રી ભાગવત વિચાર શ્રી ભાગવત સુને જો હિત કરી તરે સો ભવ જલ રાટીની સબાસર સુર સુમીરી સો રાટીની સબાસર રામ નામની જય સારા કયો શ્રી ભાગવત વિચાર કયો સુખ શ્રી ભાગવત વિચાર શ્રી ભાગવત સુને જો હિત કરી શ્રી ભાગવત સુને જો તરે તો ભવ જલ પાર સુર સુમીરી સો રાટીની સબાસર સુર સુમીરી સો રાટીની સબાસર રામ નામ નિજ સાર કયો સુખ શ્રી ભાગવત વિચાર કયો સુખ શ્રી ભાગવત વિચાર કયો સુખ શ્રી કયો સુખ શ્રી કયો સુખ શ્રી ભાગવત વિચાર. સુરદાસજી આજ્ઞા કરે છે કે ભાઈ ભગવાનની સભામાં જે ભાગવત સુને સાંભળે છે એમાં કોઈ ઊંચ નીચના ભેદ નથી. આ દરબારમાં તો જે આવે છે એ બધા દુઃખોથી છૂટી જાય છે. એટલે અહીંયા આપણે જોઈશું પ્રથમ સ્કંદમાં કેવા કેવા દુઃખ પાંડવો પર આવ્યા અને બે વખત બ્રહ્માસ્ત્રનો હુમલો થયો. ઠાકુરજીએ બધા દુઃખથી છોડાવ્યા છે અને પરમ સુખની પ્રાપ્તિ ભક્તોને કરાવી છે. તો ભાઈ વૃક્ષની છાયામાં તમે રહેશો તો વૃક્ષના બધા ફલ મળશે. વૃક્ષથી દૂર ભાગશો, વૃક્ષને જ કાપી નાખશો તો ક્યાંથી ફલ મળશે? આપણી સ્થિતિ આજની આવી છે. વૃક્ષ દેખાય એટલે કાપો એને. કેમ? અહીંયા કાર પાર્કિંગની જગ્યા મળશે, અહીંયા મકાન બનશે. અરે પણ તમે તમારા જીવનને કાપી રહ્યા છો. તો એક વાત સમજો કે ઠાકુરજીના આશ્રિત રહેશો તો બધા સુખ મળશે, બધા દુઃખ નિવૃત્ત થશે. વિશ્વાસ દ્રઢ રાખો. એટલે જ અહીંયા કહ્યા છે અહીંયા તો કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી, કોઈ યોગ્યતા નહીં જોઈએ. તમે જીવ છો ને, ભગવાનના અંશ છો. ભગવાન ના નહીં પાડી શકે તું મારો અંશ નથી. જીવ ભગવાનને શરણે જશે તો ભગવાન એને હંમેશા રક્ષા કરશે જ. એટલે કે છે ભગવદ નામનો આશ્રય આ કલયુગમાં સૌથી મોટો જરૂરી છે. એ સૌથી સરળ રસ્તો છે. બડી હે રામ નામ કી ઓટ. રામ નામનું જે ઓટ છે એ સૌથી મોટું છે. એમનું શરણથી મોટું કાંઈ નથી. શરણ ગયે પ્રભુ કાઢી દેત નહીં, કરત કૃપા કે કોટ. જે જીવ પ્રભુને શરણે જાય છે પ્રભુ એને પોતાની પાસે રાખે છે, ક્યારે એમને કાઢતા નથી. આજે આપણે લૌકિકમાં મોટા મોટા લોકોની ચાપલુસી કરીએ ને, આપણે કેટલી વાર કાઢી મૂકે તોય આપણે એની ચરણ તાપવા જઈએ. જ્યારે ઠાકુરજી તો જે જીવ પ્રભુને શરણે બધાને રક્ષા કરે, બધાને પોતાની પાસે રાખે છે. એવા દયાલુ પ્રભુ છે. તો શા માટે આપણે લોકોની ચાપલુસી કરી છે, પ્રભુની શરણે જતા નથી? ઠાકુરજીનો શરણ પકડો. તો એ જ કહે છે કે શરણ ગયે પ્રભુ કાઢી દેત નહીં, કરત કૃપા કે કોટ. ઉલટો કરોડો પ્રકારની કૃપા એ જીવ પર કરે છે. ઠાકુરજીના શરણે જવામાં જ બુદ્ધિમત્તા છે.
ખરેખર તમે ભાગવતનો સંદેશ સમજ્યા હો તો પ્રભુનો આશ્રય ક્યારેય નહીં છોડો બસ. અને બેઠક સભે સભા હરિજુ કી કોણ બડો કોણ છોડ. પ્રભુની સભામાં કોઈ મોટો નાનો નથી, બધા પ્રભુ માટે સમાન છે. સમોમ સર્વભૂતે શું નમે દ્વેષથી ન પ્રિયા. ભગવાનના તો બધા જ સમાન છે. ભગવાન માટે તો ભગવાનના અંશ છે. કોની પક્ષપાત કરે? પણ યો ભજતી મામ ભક્ત્યા મહી તે ચાપહમ. જે મારી ભક્તિ કરે છે, મારી સેવા કરે છે, જે મારે શરણે રહે છે, એ તો મારો છે ને હું એનો છું. ભગવાન કહે છે એમાં મારામાં ભેદ નથી, હું તો એનો મારો પોતાનો સર્વસ્વ માનું છું. તો પ્રભુની શરણમાં આવો ચમત્કાર છે. તો સૂરદાસ પારસ કે પરસે મિટતી લોકા ખોટ. તો સૂરદાસજી કહે છે કે જે પારસ બની જે છે તે લોખંડને સ્પર્શ કરે તો એ પણ સોનું બની જાય. એવી રીતે જે જીવ કેટલો બી દુષ્ટ કેમ ન હોય, પાપી કેમ ન હોય, ભગવદ નામનો સ્પર્શ કરશે તો એ ભગવાન જેવો શુદ્ધ થઈ જશે. એવું ભગવદ નામમાં એવો ચમત્કાર છે. તો શા માટે આપણે રામ નામનું શરણ નથી લેતા? તો આ આપણે કીર્તન પ્રેમથી ગાશું અને પછી આશ્રયનું પદગાન કરીને આજનો કાર્યક્રમનું સમાપન કરશું. बड़ी है राम नाम की ओट, 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 राम नाम की शरण गए राम नाम की ओट, बड़ी है राम नाम की ओट, बड़ी है राम नाम राम नाम बैठत सभा हरिजू की कौन छोट सूरदास सूरदास पारस के परस मिटा डालो है का, मिटा दिलो है का कोट, बड़ी है राम नाम की ओट, ओट राम नाम की ओट, बड़ी है राम नाम की ओट, बड़ी है राम नाम
राम नाम की ओट बड़ी है, राम नाम की ओट बड़ी है, राम 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 नाम, राम राम नाम की धूरा राम नाम की ओट बड़ी है, राम नाम की ओट बड़ी है, राम नाम की, राम नाम की ओट बड़ी है, राम नाम की ओट, राम नाम की ओट बड़ी है, राम नाम, राम नाम, राम नाम की। बहुत सुंदर आश्रय बदल दृढ़ीन चरण केरो भरोसा, दृढ़ीन चरण केरो, दृढ़ीन चरण केरो भरोसा, दृढ़हीन चरण केरो। श्री वल्लभ श्री वल्लभ चंद्र छाया सब जग माधु अंधेरो भरोसो, दृढ़ चरण केरो, साधन और नैया कली में, साधन और नैया कली में, जासो होतनि बेरो, साधन और नैया कली में, जासो तनि बेरो। सूर का
जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, हरिदास श्री गिरिराज धरण की जय, श्री मदन मोहन लाल प्यारे की जय, श्री नवनीत लाल प्यारे की जय, श्री गोपाल लाल प्यारे की जय।